રાજકોટના અંબિકા ટાઉનશીપમાં લિફ્ટના પેસેજ એરિયા સાથે 4 BHK લક્ઝરીઝ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ પસાણી નમો એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દો. 100 વાર જગ્યામાં 15નો ફ્રન્ટ મળી જવાનો છે. 4 BHK લક્ઝરીઝ આ બંગલો બિલ્ડરે બનાવેલો છે અને G+3નું પ્રોવિઝન આ બંગલોમાં છે અને લિફ્ટનું પ્રોવિઝન બી અલગથી તમને આમાં સાથે મળવાનું છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લેશું. તો આવી ગયા છે આપણે બંગલાના લોકેશનમાં. સૌથી પહેલાં આપણે રોડની ડિટેલ્સ જણાવી દો તો રોડ આમાં અંદાજે તમને 35નો અંદાજે રોડ મળી જવાનો છે અને વેસ્ટ ફેસિંગ આનો મેઇન ડોર મળવાનું છે અને વિડીયોમાં જોઈ શકો છો મોડર્ન તમને આમાં એલિવેશન મળી જવાનું છે. ફ્રન્ટની વાત કરીએ તો આમાં ફ્રન્ટ અંદાજે તમને 15નો ફ્રન્ટ પણ મળી જાય છે અને કાર પાર્કિંગ છે તો ઇઝીલી તમારી કાર પાર્કિંગ પણ અંદર થઈ જશે. અને પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ તો વિશાળ સાઇઝની કદાચ 2 કાર તમારે રાખવી છે તો આરામથી 2 કાર, 2 વ્હીલર, તમારી સાયકલ્સ, વધારાની સ્પેસ તો પણ આમાં રહેશે કારણ કે પ્લાનિંગ ખૂબ બિલ્ડરનું સારું આપેલું છે. સાથે જ પાર્કિંગ એરિયામાં આપણે જે લિફ્ટની કનેક્ટિવિટી કહીએ તો બિલ્ડરે ઓલરેડી પ્રોવિઝન આપ્યું છે. તો આમાં તમારે લિફ્ટ લગાડવી છે, બેસાડવી છે તો તમે તે પણ પ્રોવિઝન કરી શકો છો. અને પાર્કિંગમાં બી એક આપણે ગેસ્ટ બેડરૂમ તમને મળી જાય છે. તો આવી ગયા છે તમારા ગેસ્ટ બેડરૂમમાં તો એની બી સાઇઝ તમને મોટી મળી જવાની છે. એમાં વોશ એરિયા અને અટેચ ટોયલેટ બાથરૂમની પ્રોવિઝન પણ સાથે આપેલું છે. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીશું. ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર જોશું. તો આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોરની બાલ્કનીમાં. તો મોટી સાઇઝમાં તમને બાલ્કની મળી જવાની છે અને SS ટફન રેલિંગ સાથે મળી જવાની છે. અને જે બંગલાની ફેસિંગની વાત કરીએ તો આ વેસ્ટ ફેસિંગ એટલે આથમણું તમને મેઇન ડોર મળી જવાનું છે અને ત્યાંથી જ આપણે તમારા લિવિંગ એરિયામાં આવી ગયા છીએ. તો લિવિંગ એરિયા ખાલી તમે સાઇઝ જોઈ શકો છો, કિંગ સાઇઝ વિશાળ સાઇઝમાં આમાં તમને લિવિંગ એરિયા મળી જાય છે. તો ફર્નિચરનું જે પ્લાનિંગ કરો છો આમાં તમે બેસ્ટમાં બેસ્ટ પ્લાનિંગ કરી શકો છો અને એક્ઝેક્ટ સામેની સાઈડ તમારું આ ટીવી યુનિટની સ્પેસ આવી જશે. અને ત્યાંથી જ નજીકમાં ડાઇનિંગ સ્પેસ એ બી તમને મોટી સાઇઝમાં ડાઇનિંગ સ્પેસ મળી જાય છે. અરાઉન્ડ 6 સીટર તમારે ડાઇનિંગ ટેબલ સેટ કરવું છે તો તે પણ તમે આરામથી કરી શકશો. અને ત્યાંથી નજીકમાં જ લિફ્ટનું પેસેજ મળેલ છે જેમાં તમારે લિફ્ટ લગાડવી છે તો પ્રોવિઝન બોક્સીસ આપેલું છે બિલ્ડરે, આમાં તમે તે પ્રોવિઝન કરી શકો છો. અને હવે આવી ગયા છે આપણે કિચન એરિયામાં. તો પ્લેટફોર્મ L શેપમાં તમને મોટી સાઇઝમાં પ્લેટફોર્મ મળી જાય છે. વોશ બેસિન અહીંયા અવેલેબલ છે. આરોના પોઈન્ટ્સ, પાણી માટેનું જે પથ્થર છે એ બી બિલ્ડરે આપેલો છે અને ચીમની માટેના પોઈન્ટ્સ બી આમાં તમને મળી જવાના છે. અને એક્ઝેક્ટ બેક સાઈડમાં તમે આખી ફૂલ વોલ તમને મળે છે કવર કરવા. તો સર્વિસ પ્લેટફોર્મ પ્લસ બોક્સીસ નહીં કરવું છે તો તે પણ તમે કરી શકો છો. અને સાથે જ તમને એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો પણ મળી જવાની છે. તો વોશ એરિયામાં તમને સૌથી પહેલાં જે ટેબલ ટોપ વોશ બેસિન મળી જવાની છે અને સાથે જ સર્વન્ટ એન્ટ્રીનું અહીંયા પ્રોવિઝન રાખેલું છે જે નીચે તમને દેખાડેલું છે. તો અહીંયા સર્વન્ટ એન્ટ્રી તમારે લગાડવી છે તો એ પ્રોવિઝન બી અલગથી તમને મળી જાય છે. અને તમને વોશ એરિયામાં જ અટેચ ટોયલેટ મળી જવાનું છે અને વોશિંગ મશીન રાખવા માટેનું અલગથી પ્રોવિઝન રાખેલું છે. તો અથવા વોશિંગ મશીનમાં યુઝ કરવું, સ્ટોરેજમાં કરવું છે એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સેટ કરી શકો છો. તો આપણે જોયું ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરીશું. તો આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોરના પેસેજ એરિયામાં. ઓપોઝિટ સામે તમને 2 બેડરૂમ મળી જાય છે. સૌથી પહેલાં આપણે સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરીશું. તો આ બી સ્ક્વેર સાઇઝમાં ચોરસ બેડરૂમની સાઇઝ મળી જાય છે. સાથે જ અહીંયા તમને જે કબોર્ડ માટેનું બોક્સીસ માટે જગ્યા અલગથી આપેલી છે. સિટિંગ બાલ્કની, તો આ તમારી સિટિંગ બાલ્કની થઈ જશે. અને અટેચ ટોયલેટ બાથરૂમ, તો આમાં તમને મળી જવાનું છે કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. સાઇઝ તો તમે જુઓ ખૂબ વિશાળ છે. તો આપણે જોયો સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. હવે સેકન્ડ બેડરૂમ જોવાનું છે તે પહેલાં તમને સૌથી પહેલાં લિફ્ટનું પ્રોવિઝન, જે લિફ્ટ કદાચ તમે લગાડો તો અહીંથી તે ઓપન થશે તો એ પેસેજ અહીંયા આવી જાય છે. એક્ઝેક્ટ તેની સામે જ અહીંયા તમારે પૂજા રૂમ કરવું છે અથવા સ્ટોરેજ કરવું છે તો એની સ્પેસ બી મોટી છે, યુઝ કરી શકો છો. અને આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોરના સેકન્ડ બેડરૂમમાં. તો આની બી એવરેજ સાઇઝ હું એમ કહીશ કે 2 માસ્ટર બેડરૂમ છે. ખૂબ મોટી સાઇઝ આમાં તમને મળી જવાની છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જાય છે અને સાથે જ આમાં બી મોટી સાઇઝમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આવી ગયા છે આપણે થર્ડ ફ્લોર ઉપર. તો એના બી તમને પેસેજ એરિયા જોઈ શકો છો. આમાં બી તમને મોટી સાઇઝમાં પેસેજ મળી જાય છે.
અને જે લિફ્ટ છે તો ટોપ ફ્લોર સુધી અહીંયા તમારું લિફ્ટનું પ્રોવિઝન બી આપેલું છે, તો ટોપ ફ્લોર સુધી તમે લિફ્ટ નાખો છો તો ત્યાં તમે ઉપર સુધી એન્ટ્રી મેળવી શકો છો. અને આવી ગયા છે આપણે ટોપ ફ્લોરના માસ્ટર બેડરૂમમાં. તો આ બી કિંગ સાઇઝ તમને માસ્ટર બેડરૂમ મળી જવાનો છે. આમાં બી તમને જે કબોર્ડ માટેની અલગથી સ્પેસ મળી જાય છે. આમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે જે રોડ વ્યૂ આપે છે, અને સાથે જ આમાં બી તમને કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ સાથે મળવાનું છે. તો આપણે જો 4 BHK લક્ઝરી બંગલો છે અંબિકા ટાઉનશીપમાં આવેલો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.